નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 સાયન્સ સ્ટાન્ડર્ડ 12 મેથ્સ તો ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધિ આપણે સ્ટાર્ટ કરેલું છે, જેમાં છેલ્લે સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ નંબર 6 સુધી આપણે લીધેલું હતું. પછી એક્ઝામ્પલ નંબર 7, 8 અને 9 અને એના પહેલાંનો એક્ઝામ્પલ નંબર 5 હોમવર્કમાં આપણે આપેલો હતો. હવે આગળ સ્વાધ્યાય 1.4 ની અંદર એક્ઝામ્પલ નંબર 10 આપણે લેવો છે. તો એક્ઝામ્પલ નંબર 10 છે સ્વાધ્યાય 1.4. એક્ઝામ્પલ નંબર 10 ની અંદર જે રકમો આપેલી છે એ એક્ઝામ્પલ નંબર 9 ની અંદર જે એક્ઝામ્પલ હતા એ જ એક્ઝામ્પલ છે, પણ તમારે સાબિત કરવું છે એના માટે કે તમને કોઈ તટસ્થ ઘટક મળશે કે નહીં મળે. જો કોઈ તટસ્થ ઘટક મળતો હોય તો તમારે શોધવાનો રહેશે. તો એમાંનો એક પહેલો એક્ઝામ્પલ છે આપણી પાસે નંબર 1. પહેલાં આપણે એની હેડિંગ લખી દઈએ કે એક્ઝામ્પલ નંબર 9 ની અંદર જે એક્ઝામ્પલ છે એ રહ્યા છે. તો નીચેના પૈકી કઈ દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે નંબર 1, a એસ્ટિક b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. a b અને c ની કિંમતો તમારે ગણ q માંથી લેવાની છે એવું તમને એક્ઝામ્પલ નંબર 9 ની અંદર કહેલું છે. તો અહીંયા આપણે a અને b ની જરૂર છે. તો a અને b કિંમતો આપણે લઈએ. ધારો કે ab બિલોંગ્સ ટુ q છે. ધારો કે ab બિલોંગ્સ ટુ q. હવે a અને b ને આપણે q માંથી લીધેલા છે. અહીંયા આપણે લખીએ છીએ a એસ્ટિક b ની કિંમત a માઇનસ b છે એ લખીએ કે અહીં a એસ્ટિક b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે આપણે અહીંયા દાડી દઈશું તટસ્થ ઘટક તમારે માંગેલો હોય એટલે આ જે ક્રિયા છે દ્વિક્રિયા છે બાઇનરી ઓપરેશન્સ છે એના માટે તમારે એક તટસ્થ ઘટક બહારથી લાવીને સ્મોલ e ધારવાનો રહેશે. અહીંયા આપણે ધારીશું. ધારો કે એસ્ટિક માટેનો એકમ ઘટક અથવા તટસ્થ ઘટક એકમ ઘટક સ્મોલ e છે. હવે જો એકમ ઘટક સ્મોલ e હોય તો આ કિંમત આપણે અહીંયા મૂકવી છે. અહીંયા તો હવે a એસ્ટિક અહીંયા e મૂકીએ તો અહીંયા a માઇનસ e થાય. ટૂંકમાં a એસ્ટિક e ની કિંમત a આવવી જોઈએ. જો a એસ્ટિક e ની કિંમત a પોતે જ મળતી હોય તો જ આ e જે છે એ પ્રાપ્ય છે એવું તમે કહી શકો. તો તમને e ની કિંમત મળી શકે. અહીં તમે જુઓ a એસ્ટિક e એની કિંમત a માઇનસ e જેટલી થાય. આના કોઈ તમને a ની કિંમત ના મળે. આમાં તો અંદર e પાછો આવે છે. તો અને કદાચ અહીંયા આપણે e એસ્ટિક e લઈએ તો પણ તમે જો શું થશે. અહીંયા a એસ્ટિક e ઇઝ ઇક્વલ ટુ a માઇનસ a તથા સમજી લો કે આપણે e એસ્ટિક a લેવો છે તો અહીંયા e માઇનસ a થાય. બંનેની કિંમત a જેટલી નથી થતી. આની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ a તથા આ તમે જે કિંમત શોધશો એની તમને જે કિંમત મળશે એ પણ એના જેટલી છે નહીં. જો એના જેટલી થતી હોય તો જ તમને એકમ ઘટક મળશે.
અને જે મળશે એ પછી તમારે શોધવાનું રહેશે. અહીં તો મળતો જ નથી કારણ કે આની કિંમત e જેટલી થતી નથી. તમે ગમે તે કિંમત મૂકી શકો અહીંયા. આમાં e ની કિંમત તમે અહીંયા સોરી a માઇનસ e, હા, તો આની કિંમત a ના બરાબર ક્યારે ના થાય. એની કિંમત અને આની કિંમત તમે બંને સરખાઈ શકો છો. બંનેની કિંમત a ના જેટલી તમને મળશે નહીં. એટલા માટે અહીં આપણે લખી શકીએ અહીં એસ્ટિક માટે e ની કિંમત મળતી નથી એવું આપણે લખી શકીએ. અહીંયા e ની કિંમત મળતી નથી માટે એ લખી શકીએ માટે કે અહીંયા e ની એવી કિંમત લાવવાની છે તમારે કે જેથી આ a ની કિંમત બંને માટે સરખી આવે. તમારે એક્ઝામ્પલ ચેક કરો તો તમે કરી શકો છો. e ની અહીંયા તમને એવી કોઈ કિંમત મળશે કે જેના માટે બંનેની કિંમત સરખી આવે, બંનેની કિંમત a જેટલી જ થઈ જાય? ઇમ્પોસિબલ છે. એટલા માટે એસ્ટિક માટે એકમ ઘટક અથવા તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી એવું આપણે કહી શકીએ. તો આ જે છે એ પહેલું એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 10 નું. હવે બીજો લેવો છે આપણે અહીંયા. બીજો એક્ઝામ્પલ લઈએ. તો બીજો એક્ઝામ્પલ છે a એસ્ટિક b is equal to e square plus b square. a અને b ની કિંમતો તમારે શેમાંથી લેવાની છે? q માંથી લેવાની છે. તો અહીંયા આપણે જાણીશું, ધારો કે ab belongs to q તથા a એસ્ટિક b is equal to e square plus b square. આવી અહીંયા કિંમત છે. હવે અહીંયા આપણે એસ્ટિક માટેનો એક તટસ્થ ઘટક એકમ ઘટક આપણે e ધારીએ છીએ. તો ધારીશું અહીંયા, ધારો કે એસ્ટિક માટેનો એકમ ઘટક સ્મોલ e છે. તો આ e ની કિંમત આપણે અહીંયા મૂકી જોઈએ કે a એસ્ટિક e ની કિંમત પછી અહીંયા a આપણને મળવી જોઈએ. તો જોઈએ અહીંયા હવે a એસ્ટિક e is equal to e square plus e square. આની કિંમત આપણને આટલી મળી. a ના જેટલી મળે છે અહીંયા નથી મળતી. is not equal to a. અને કે આપણે લખી શકીએ, તમે કદાચ અહીંયા e એસ્ટિક a લેશો તો અહીંયા e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર મળશે. એની કિંમત પણ a ના જેટલી તમને મળશે નહીં. તથા e એસ્ટિક a is equal to e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એની કિંમત a ના જેટલી છે નહીં. એ તો a સ્ક્વેર મળશે. સમજો કે તમે એની કિંમત 0 લેશો તો અહીંયા a સ્ક્વેર તમને મળશે. તો અહીંયા પણ એની કિંમત સમજો કે તમે 0 કે 1 કે 2 ગમે તે તમે લેશો તો એ તમને a સ્ક્વેર મળશે, એ નહીં મળે. તો એટલા માટે અહીંયા આપણે નીચે લખી શકીએ, આમ એસ્ટિક માટે e ની કિંમત મળતી નથી માટે એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. અહીં આપણને એકમ ઘટક મળશે નહીં. તમે જો અહીંયા આના પહેલાના એક્ઝામ્પલમાં આપણે લખી દીધું કે એસ્ટિક
e ઇઝ ઇક્વલ ટુ a માઇનસ e હતું અને e એસ્ટિક a લઈએ તો અહીંયા e માઇનસ a થઈ જાય. સમજી લો કે તમે બંને માટે સરખી કિંમત આવી જોઈએ. e ની કિંમત સામે તમે 0 મૂકો છો તો અહીંયા e માઇનસ 0 એટલે તમને a મળશે અને અહીંયા 0 માઇનસ a એટલે તો માઇનસ a મળશે. બંનેની કિંમત સરખી આવી ના આવી તો એ પ્રમાણે તમે e ની ગમે તે કિંમત મૂકો તો એના માટે બંનેની કિંમત ઇક્વલ હોવી જોઈએ. a એસ્ટિક e અને e એસ્ટિક અહીંયા પણ એવું છે. a એસ્ટિક e ની કિંમત જે આવે એ એના જેટલી નહીં હોય અને e એસ્ટિક e ની કિંમત આવશે તો એ પણ એના જેટલી નહીં હોય. બંને કિંમતો સરખી હશે અને ઇઝ નોટ ઇક્વલ ટુ e. એટલા માટે અહીંયા આપણે એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળશે નહીં. તો આ એક્ઝામ્પલ નંબર 2 છે. હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 લઈએ. ત્રીજો એક્ઝામ્પલ છે a એસ્ટિક b is equal to a plus ab. a અને b ની કિંમત તમારે ગણ q માંથી લેવી છે તો અહીં a b belongs to q તથા અહીં આપણે જે આપેલી છે રકમ એ લખીએ કે a એસ્ટિક b is equal to તમને a plus ab આપેલું છે. તો હવે આના માટે એસ્ટિકમાં આ જે બાઇનરી ઓપરેશન્સ છે, આ જે દ્વિક્રિયા છે એના માટે આપણે તટસ્થ ઘટક મેળવવા માટે બહારથી આપણે સ્મોલ e ને લાવીને ધારીએ છીએ. તો ધારો કે આ જે ઓપરેશન્સ છે એના માટે ધારો કે એસ્ટિક માટેનો એકમ ઘટક સ્મોલ e છે અહીંયા મૂકીએ તો હવે a એસ્ટિક e is equal to a plus a. તમે અહીંયા e ની કિંમત તમારે જે મૂકી શકશો q ગણમાંથી અહીંયા તો તમને જે કિંમત મળે એ. અને હવે અહીંયા આપણે જોઈએ આના માટે e એસ્ટિક a લઈએ છીએ. e એસ્ટિક a is equal to e plus અહીંયા a સ્ક્વેર. e into a થઈ જાય ને અહીંયા a into પાછા બીજા a આવશે e plus a સ્ક્વેર થાય. ચલો બંનેની કિંમત ઇક્વલ આવશે ઇઝ નોટ ઇક્વલ ટુ a. નીચે આપણે લખી શકીએ અહીં a એસ્ટિક e અને ઇઝ નોટ ઇક્વલ ટુ a તથા e એસ્ટિક a ઇઝ નોટ ઇક્વલ ટુ a. બંનેની કિંમત એના જેટલી થતી નથી. કોઈ પણ એકની થાય તો બીજાની ના થતી હોય, આની થતી હોય તો આની ના થતી હોય. તો ટૂંકમાં બંનેની કિંમત એના જેટલી સમાન થતી નથી. તો એટલા માટે એસ્ટિક માટે તમને અહીંયા એકમ ઘટક મળશે અને અહીંયા પણ તમે લખી શકો ઇઝ નોટ ઇક્વલ ટુ a, ઇઝ નોટ ઇક્વલ ટુ a. તો આ પ્રમાણે અહીં એસ્ટિક માટે e ની કિંમત મળતી નથી. માટે એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. એવું આપણે લખી શકીએ અહીંયા. તો એક્ઝામ્પલ નંબર 3 છે. એના પછી એક્ઝામ્પલ નંબર 4 લઈએ. એક્ઝામ્પલ નંબર 4 છે આપણી પાસે a એસ્ટિક b is equal to a minus b whole square. a અને b ની કિંમત તમારે q માંથી લેવી છે તો નીચે આપણે લખીશું અહીં ab belongs to q તથા બીજો આપણે શું આવેલું છે જે રકમ આપણી છે a એસ્ટિક b is equal to a minus b whole square. હવે એસ્ટિક માટેનો એકમ ઘટક લેવા માટે આપણે બહારથી સ્મોલ e ને લાવીને ધારવા પડશે. ધારો કે
એસ્ટિક માટેનો એકમ ઘટક સ્મોલ ઈ છે. તો હવે સ્મોલ ઈ ની કિંમત આપણે અહીંયા મૂકી જોઈએ. તો therefore a એસ્ટિક e ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તમને અહીંયા a - e હોલ સ્ક્વેર. તમે જુઓ હવે અહીંયા e ની કિંમત તમે ગમે તે મૂકો, e ની કિંમત તમે અહીંયા ગમે તે મૂકશો તો એની કિંમત a ના જેટલી થવી જોઈએ. સમજો કે અહીંયા 0 મૂકશો, સમજો અહીંયા 0 મૂકો છો તો a - 0 હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર કિંમત થઈ ગઈ. 1 મૂકશો તો અલગ તમને કિંમત મળશે. આવી અહીંયા e ની એવી કોઈ કિંમત તમને મળશે નહીં કે જેના માટે આની વેલ્યુ a થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ e. તથા e એસ્ટિક a લઈ લઈએ. e એસ્ટિક a ઇઝ ઇક્વલ ટુ e - a હોલ સ્ક્વેર. આમાં પણ તમે e ની ગમે તે કિંમત મૂકો, અહીં જે કિંમત વધશે એની કિંમત a ના જેટલી આવવી જોઈએ. બનશે a સ્ક્વેર આવશે, કાં તો a - 1 હોલ સ્ક્વેર આવશે, કાં તો a - 2 આવશે, કાં તો a + 1 આવશે, ગમે તે આવશે. પણ અહીંયા આની કિંમત a ના જેટલી તમને નહીં મળે. પોતે ને પોતે કિંમત તમે ગમે તે કિંમત અહીંયા મૂકી શકશો e ની કિંમત. તો ઇઝ નોટ ઇક્વલ ટુ એ બંનેની કિંમત a ના જેટલી પોતે તમને એ કિંમત મળતી નથી. તો નીચે આપણે લખી શકીએ કે અહીં એસ્ટિક માટે e ની કિંમત મળતી નથી, માટે એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. અહીં આપણે આવું લખી શકીએ છીએ કે એસ્ટિક માટે તમને એકમ ઘટક મળશે નહીં, એ પ્રાપ્ય નથી. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 4 છે. હવે એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 5 લેવું છે, એ લઈએ, ચેક કરીએ એના માટે પણ. એક્ઝામ્પલ નંબર 5 છે a એસ્ટિક b ઇઝ ઇક્વલ ટુ ab/4. a અને b ની કિંમત તમારે q માંથી લેવી છે તો નીચે લખીશું. અહીં ab belongs to q તથા આપણને શું આપેલું છે અહીંયા a એસ્ટિક b ઇઝ ઇક્વલ ટુ ab/4. હવે એકમ ઘટક લેવા માટે તમારે બહારથી e લાવીને ધારવો પડશે. તટસ્થ ઘટક માટે આપણે શું ધારીએ છીએ? સ્મોલ e ધારીએ છીએ. તો એ ધારીશું આપણે. ધારો કે એસ્ટિક માટેનો એકમ ઘટક સ્મોલ e છે. એ સ્મોલ e ની કિંમત આપણે અહીંયા મૂકી જોઈએ. તો therefore a એસ્ટિક e is equal to ae/4. ચલો e ની તમને એવી કોઈ કિંમત મળશે કે જેથી આની કિંમત a થઈ જાય. તમે ચેક કરી શકો છો. e ની તમે એવી કોઈ કિંમત મૂકી શકો છો કે આનું સાદું રૂપ a પોતે જ આવી શકે? તો હા, તમે e ની કિંમત અહીંયા 4 મૂકો. e ની કિંમત કેટલી મૂકો? અહીંયા 4 મૂકો તો 4 કટ થઈ ગયા. કેટલા વધ્યા? અહીંયા a વધ્યા. તો આની કિંમત તમને અહીંયા a મળી શકશે. e ની કિંમત 4 લઈએ તો અહીંયા આની કિંમત તમને a મળશે. નીચે આપણે લખી શકીએ અહીંયા a એસ્ટિક e is equal to ae/4 is equal to a. ક્યારે e ની કિંમત કેટલી તમે લીધી? 4 લીધી ત્યારે તમને મળી. તો therefore e is equal to 4. અહીંયા આપણને a એસ્ટિક e માટે મળી ગયું. અહીંયા થઈ ગયું. a એસ્ટિક e is equal to ae/4 is equal to a મળશે. therefore e બરાબર કેટલા હોવા જોઈએ? 4 હોવા જોઈએ. તો નીચે આપણે લખી શકીએ અહીંયા. હવે સમજી લો કે a એસ્ટિક e ની કિંમત 4 લઈએ છીએ. ચેક કરીએ આને. તો હવે a એસ્ટિક e ની કિંમત આપણે 4 મૂકવી છે. a એસ્ટિક 4 is equal to
a into 4/4 અહીંથી 4 4 કટ થઈ ગયા કેટલા વધ્યા અહીંયા a એમ જ 4 એસ્ટિક a લઈ લઈએ 4 એસ્ટિક a is equal to 4 into a/4 અહીંથી 4 4 કટ થઈ ગયા કેટલા વધ્યા a તમે જો અહીંયા a ની કિંમત જો 4 લેવામાં આવે e ની કિંમત કેટલી લેવામાં આવે 4 લેવામાં આવે તો જવાબ તમને a પોતે જ મળી શકે છે અહીંયા તો આ જે છે એસ્ટિક માટે અહીંયા એકમ ઘટક તમને પ્રાપ્ય છે આમ એસ્ટિક માટે e ની કિંમત મળે છે તથા e બરાબર 4 છે તો આમ એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ અહીંયા છે નીચે આપણે લખી શકીએ આમ એસ્ટિક માટે એકમ ઘટકનું અસ્તિત્વ છે એટલે કે તમને એકમ ઘટક પ્રાપ્ય છે તો આ એક્ઝામ્પલ નંબર 5 છે એમાં તમને એકમ ઘટક મળશે અને એકમ ઘટક કેટલો હશે હવે e ની કિંમત કેટલી હશે એકમ ઘટક માટેની એકમ ઘટક કેટલો કહેવાય તમારો 4 કહેવાય 4 એક એવો ઘટક છે કે જેની કિંમત આની અંદર મૂકવામાં આવે તો કિંમત તમને કેટલી મળે છે 4 પોતે જ મળે છે સોરી એ પોતે જ મળે છે તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 5 છે હવે એક્ઝામ્પલ નંબર 6 લઈએ આપણે આ પછી એક્ઝામ્પલ નંબર 6 છે a એસ્ટિક b is equal to ab સ્ક્વેર a અને b ની કિંમત આપણે q માંથી લેવી છે તો આપણે લખી દઈએ કે અહીં ab belongs to q અહીં ab belongs to q તથા a એસ્ટિક b is equal to ab સ્ક્વેર હવે આપણે કિંમત અહીંયા ધારીશું હવે અહીંયા તટસ્થ ઘટક ધારીએ ધારો કે તટસ્થ ઘટક કેટલો છે સ્મોલ e છે ધારો કે એસ્ટિક માટેનો એકમ ઘટક સ્મોલ e છે તો હવે આ કિંમત આપણે આમાં મૂકવી છે તો therefore a એસ્ટિક e is equal to a e સ્ક્વેર થાય અહીંયા તમે જો e ની કિંમત 0 લઈ લઈએ આપણે સોરી 1 લઈ લઈએ તો અહીંયા આપણને a મળશે જો e is equal to 1 લેવામાં આવે કેટલા લઈએ આપણે 1 e is equal to 1 લઈએ તો એ એસ્ટિક e બરાબર a મળે પરંતુ સમજી લો કે આપણે અહીંયા e એસ્ટિક a લેવું છે e એસ્ટિક a is equal to કેટલા થઈ જાય અહીંયા e a સ્ક્વેર થઈ જાય જો અહીંયા હવે જો e ની કિંમત તમે ગમે તે લો આના માટે e ની કિંમત ગમે તે લેવામાં આવે પણ આની કિંમત તમને a મળશે ને e સ્ક્વેર જ મળશે જો e belongs to q લેવામાં આવે તો e એસ્ટિક a is not equal to a આની કિંમત તમને a મળશે એક માટે આના માટે મળે છે પણ આના માટે નહીં મળે ટૂંકમાં આમ a એસ્ટિક e ની કિંમત એ જેટલી મળશે એવું આપણે કહી શકીએ નહીં કારણ કે આના માટે મળે છે સોરી આના માટે નથી મળતી આના માટે મળે છે તો a એસ્ટિક e is not equal to a તથા e એસ્ટિક e is not equal to a એટલે આપણે લખી શકીએ બંને માટે નથી મળતી એવું આપણે લખી શકીએ આના માટે એવી ધારણા કરી શકીએ તો a એસ્ટિક e ની કિંમત a જેટલી નથી મળતી તથા e એસ્ટિક e ની કિંમત પણ a જેટલી નથી મળતી તો આમ એસ્ટિક માટે e ની કિંમત
મળતી નથી એવું આપણે લખી શકીએ. તો આમ એસટી માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 6 છે. એક્ઝામ્પલ નંબર 10 નો છઠ્ઠો એક્ઝામ્પલ છે. તો હવે આના પછી એક્ઝામ્પલ નંબર 11 આવશે. એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.